વડોદરાના વાઘોડિયા પાસે કોઝવે ધોવાયો। મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાયો। પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવેનું થયું ધોવાણ। મુનિ સેવા આશ્રમ તરફ જવાનો માર્ગ બંધ। વડોદરાના વાઘોડિયા પાસેનો કોઝવે ધોવાયો છે, જેને કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાયો। પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવેનું થયું ધોવાણ। મુનિ સેવા આશ્રમ તરફ જવાનો માર્ગ બંધ થયો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કોઝવે ઉપરથી અત્યારે પાણી ફરી વળ્યા છે, જેને કારણે હાલ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। આ સાથે મુનિ આશ્રમ પણ સંપર્ક વિહોણો બન્યો છે। તો આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ વડોદરાના પાદરામાં પણ જોવા મળી રહ્યું છે। પાદરામાંથી પસાર થતી મહી નદી બે કાંઠે કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડાયું છે પાણી। મુજપુર ગામે નદીના પાણી મંદિરના પગથિયા સુધી પહોંચ્યા છે। પાદરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર કે જે અત્યારે મહી નદી બે કાંઠે કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડાયું છે પાણી। મુજપુર ગામે નદીના પાણી ફરી વળ્યા મંદિરના પગથિયા સુધી અત્યારે પાણી આવી પહોંચ્યા છે। તો ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે અત્યારે નદી નાળાઓ ઉફાન પર છે। ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે નદી કાંઠાના વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો અને અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જે અત્યારે વરસાદી પાણી અને પૂરના પાણીની ચપેટમાં આવેલા જોવા મળી રહ્યા છે।